ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? કોઈ પૂછવાની વાત નથી, બધા મજામાં જ હશો. અને અમારા મજામાં ન હોય તો અમારો વિડીયો જોઈ લેજો, તમને બધાની મજા આવી જ જશે. બરોબર ને મમ્મી? બરોબર. એટલે વિડીયો જોયા રાખજો. બરોબર? હા, વિડીયો જોતા રહેજો. તમે મોજમાં રહેજો. અને અમે મોજમાં રહીએ. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મુરબો અત્યારે પાછો કેમ ખોલ્યો? કાલ સાંજે તો તમે ખોલ્યો હતો. જોઈને કાલ બહુ ગરમ હતો. હા એટલે નો ખબર પડે. હા. અને પછી ખબર પડે. શું ખબર પડે? કે ચાસણી થઈ ગઈ છે કે નહીં એમ. એટલે શું થઈ ગઈ છે કે નથી થઈ? એકાદો દિવસ રાખવું જોઈએ. તો આજનો દિવસ રાખવું પડશે એમ ને? તો જે આજનો દિવસ રહેશે. હા, એમ તો થઈ જ ગઈ છે. તો પછી શું મૂકવા જાય હવે? હા, આજનો દી રહેવા દે. એવું છે? તો ભાઈ આજનો દિવસ રહેવા દેવાનું છે. મમ્મીએ કીધું છે એટલે હવે રાખવું જ પડશે, નહીં મજા આવે. તો મમ્મી તમે કઈક શું કહેવાના હતા ને? શું કહેવાની હતી? મારું કામ છે એ તો પછી મને કરી દેજે. હા હા, જો એ જ ભૂલાઈ ગયું હતું. મૂળવાનું તપેલું હા. કરી દઉં. પછી 2-3 કામ છે. હા, 2-3 કામ. ભાઈ જોયું, 2-3 કામમાં મમ્મી કેટલી હેલ્પ કરી. આઈ એમ વેરી કાઇન્ડ પર્સન. ગાયનો દીકરો છે ગાય. તો ડાયો દીકરો છે, ડાયો. તો હાલો તમને અહીં મૂકી આવી દઉં ને, તમારા કામ પતાવડાવી દઉં. પછી તો કઈ કામ નથી ને? પછી કાંઈ કામ નથી. મારે સારું. હા, તો હાલો હવે તમારે જોયું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અમારે હોય ને હોય જ કાંઈક ને કાંઈક. કા હાવના ગમતું હોય કોક, કા આવડા શાકવાળા શાકભાજી વાળા બધા, કા ફ્રૂટ વાળા કોક ને કોક તો હોય જ. કોઈ ન હોય તો અમારે છોકરા તો રમતા જ હોય. જો ધાબે આવી ગયો હતો ને, તપેલું મૂકવા ફૂલે દેખાઈ ગયા છે, તમને બતાવવું. જો એક અહીંયા છે, દેખાય? હા, આ રહ્યું. જો અહીંયા છે એક ફૂલ, અહીંયા છે, જોઈ લો. હજી તો ઘણા બધા ખુલે છે, તો ફૂલે લેતો જાઉં નીચે. મમ્મીને મજા આવી જશે. તો જો આ ફૂલ છે ને, મમ્મી બતાવ્યું. મમ્મી જો આટલા ફૂલે હતા, તપેલું મૂકવા ગયો ને, જોઈ લ્યો. આલ્યો તમે જ ચડાઈ દો. હાલો ચડાઈ દો. જજો. લે ને, મારા હાથમાં આમ મને ફાવે નહીં, ઓલો કેમેરો હોય ને એટલે જોયું. એટલે બધું ફાવી જાય છે. અલે ડાબા હાથે થોડું છે. કાઈ ના, હાલો હું ચડાઈ દઉં ફોન મૂકી. One eternity later. તો આજે બપોરના જમવામાં બને છે, તમે ખુદ જોઈ લો અને મારા મમ્મીના મોઢે સાંભળો. મમ્મી બોલો. શું બને છે આ કહી દો હાલો. ઢોકળા. ઢોકળા. ગુજરાતી ઢોકળા. ખાટા ઢોકળા. ખાટિયા ઢોકળા. ખાટિયા જ કહીને ને? હા. ખાટિયા ઢોકળા. આમ એમ કે પહેલો પ્રેમ અમારા ઘરમાં બધાયનો ખાટિયા ઢોકળા. ઘણી વખત આમ પેલા હે ને અઠવાડિયે 2 વખત બનાવી ખાઈ લેતા ખાટિયા ઢોકળા, એટલા ભાવતા. કેમ મમ્મી? હે? સવારે બહુ ન ખવાય. પણ આમ શિયાળામાં ને એમાં હાલે ને, એમ ઉનાળામાં તો બહુ રેરલી. જાજી વાર પલાળતા નથી. 2 જ કલાક પલાળી છે. આ સવારમાં જ પલાળેલા છે મમ્મી. સવારમાં પલાળ્યા ને. 10 વાગે. આમાં શું શું છે એમાં શું પલાળવામાં નાખ્યું હતું? પલાળવામાં તો છાશ નું પાણી. છાશ અને પાણી, ખાલી 2 વસ્તુ. અને આમાં તેલ કઈ કઈ વસ્તુ મિક્સ કરેલી છે આમાં? કઈ નથી. આદુ મરચું લસણ નાખ્યું. બીજું કઈ નથી નાખ્યું. આદુ મરચું અને લસણ પેસ્ટ કરીને. ઓકે, આદુ મરચું લસણ અને હળદર બધું પેસ્ટ કરીને, બરાબર ને? બહુ વાથાવાળું નથી ખાતા. હા, એટલે ઇન્સ્ટન્ટ એમ કહીએ ને કે ઇન્સ્ટન્ટ ઢોકળા એમ. ઇન્સ્ટન્ટ તો ન કહેવાય. એમ તો 2 કલાક પલાળ્યું છે. એટલે એમ ઓમ આપણે આથો આમ ઘણી વખત આપણે રાત આખી મૂકીએ ને એમ, એટલે કહું. બહુ વાથાવાળું ન ખાવું હોય એટલે હા, 2 કલાક પલાળી દેવાનું. અને બહુ એવા ખાટા ઢોકળા ભાવતા ને તો લીંબુ નાખી દેવાનું. આ ખાટા ને ઢોકળા ને ઢોકળા નો હાલે મમ્મી? તો આમાં એવું કર્યું છે તમે? કરવા હોય તો એ થાય. શું? ઇન્સ્ટન્ટ થાય તો બસ. હા, રવાના તો ઇન્સ્ટન્ટ જ બનાવવાનું. એમાં તો કઈ આથા જેવું કઈ હોય નહીં. નહીં. બતાવો તો કેવું થયું. જોઈ લ્યો, આ રીતનું કઈક માહોલ છે. હમણાં એક ડીશ બહાર નીકળે એટલે હું બતાવું અને એનું સ્વાદ હું ચાખું, અને પછી માસ્ટર શેફ ના જજ ની જેમ હું રિવ્યુ આપીશ કે મારા મમ્મી થી આ ઢોકળા કેવા બન્યા છે. હા, અને ભાઈ કાલે જે આપણે રીંગણાનું શાક બનાવ્યું હતું ને, હા, એ કીધું હતું ને કે સારું બનશે તો કેશું દેશું, પણ શાક એકદમ મસ્ત બન્યું હતું. હા. જો કોઈને બનાવવું હોય ને તો ટ્રાય તો કરજો. એવી રીતે બનાવજો. મસ્ત એકદમ હતું મસ્ત શાક. બનશે શાક. શાક સારું હતું ભાઈ.
આમ નામ નકર ઓલું છે ને ફોડવાનું શાક ન ભાવે, પણ આ સારું હતું, મજા આવી. એકદમ મસ્ત શાક બન્યું તો જે કોઈ બનાવવું હોય ને તો વિડીયો જોઈને બનાવજો. હા, એમાં ઉપરથી લીંબુ નાખીને ખાધું ને મજા જ આવે. અને ભેગું એકદમ સલાડ હોય ને, હા હા, જામો પડી જાય. મોઢામાં ત્યાં પાણી પડી આવે. જાય અને શું? આને બધોય જામો પડી જાય. હા, આને બધોય જામો પડી જાય. તો મમ્મી આને ભેગી ચટણી વટણી કઈ કરવાનું છે? અને જે ચટણી નો તમારે ખાવી હોય તો બનાવવાની લસણ વાળી નકર ના, પડ્યો છે લસણ આમાં નાખેલું જ છે, બહુ લસણ વાળી ચટણી. તો તેલ ને ઢોકળા ખાઈ લેવાની મજા આવે. હા, ખાલી ચટણી, મીઠું ને જીરું, આ ધાણા જીરું અને તેલ તેલ ને એ મિક્સ ઢોકળા. કરીને બહુ મસ્ત લાગે. અને ઉપર થોડુંક લીંબુ એમાં, હા, લાગ્યા જ રાખે. અને હિંગ નાખ દેવાની એટલે ગેસ ન થાય કોઈને. જો આ રીતે કઈક આવો દજરાણું છે ઢોકળાનો. ચડી ગયા છે, જોઈ લ્યો. ચડી ગયા છે ને, તો ઉભા રહ્યો, હું પેલા એને બારી કાઢી લઉં કે મમ્મીને ફાવશે. ફાવશે મમ્મી? જોઉં છું હવે જો. હા, ફાવી ગયું, નીકળી ગયું. લ્યો, નીકળી ગયું. આ મૂકતા ફાવશે કે એ મૂકી દો? ઉભી મૂક દો. ઢોકળા ડીશમાં મૂકી દીધી છે અંદર આમાં. અને અહીંયા મમ્મી કાપે છે ઢોકળાના, કટકા કરે છે, સ્લાઈસ. ઢોકળાનો ટેસ્ટ કરું, ઠરી જાય ને પછી મોઢું ભરી જશે. તો જો ભાઈ ઢોકળા છે ને આ ચડી ગયા છે. મેં મારા હાથથી છે ને થોડાક પાતળા રખાયા, મને કેમ કે પાતળા ભાવે. મમ્મીને થોડાક દળ વાળા હોય ને એવા ભાવે. તમને એવા ભાવે ને? હે? જાડા. હા, અને મને આવા ભાવે, મેં આવા રખાયા છે. અને ઇટ્સ ક્વાઇટ ટેસ્ટી. આઈ લાઈક ઇટ. મજા આવી ખાવાની. તો હમણાં જેમ બનતા જાય એમ જમવા બેસતા જશું. અને પછી મળીએ પાછા કઈ નવું આવે તો બાકાજી કરીએ પાછું કઈ. અત્યારે ઢોકળા પાકા દે. હા, અત્યારે ઢોકળા બાકાજી કરી લઈએ. તો ભાઈ જો અત્યારે છે ને અહીંયા મસ્ત, એકદમ મસ્ત એવી એસી ની હવા ખવાય છે. હે મમ્મી? આમ એટલી બધી ગરમી લાગે છે હે કે આમ માથું દુખે છે ને? ગરમી તો ભલે લાગે. મમ્મી જી માથા દુખ રહ્યા બહુ. સોડા પણ પીધી તો એ કઈ ફરક નથી પડ્યો ને અત્યારે મોઢામાં છે ને સુવાદાણે ચાવવાનું ચાલુ છે. તો ખબર નહીં હવે ક્યારે ફરક પડશે. શું લાગે છે હે? ખબર ન પડે કઈ ઉતરે. નીંદર આવે તો ઉતરી જાય. નકર નહીં ઉતરે. નકર આખી રાત છે ને મમ્મી એમ બેઠા રહે આમ વિચારતા ખબર નહીં શું વિચારતા હોય હે. એટલે બધા શું વિચારો આવે? કાંઈ વિચાર ન આવે પણ માથું દુખતું હોય ને. હા, તો એવું કઈક માથાની ટીકડી લઈ આવું. નીંદમાં ટીકડી પીને જિંદગી નથી જાય. આવી રીતે કોઈ માથાની ટીકડી નથી દીધી. લે કેમ? કોઈ દી નહીં. મેં નથી પીધી. જો કે આવડો થયો તો કેતા હોય તો લઈ આવી. નકર દવાખાને જવું દવાખાને જઈ. ના ભાઈ, મારે ક્યાંય જવું નથી. ના ભાઈ, મારે ક્યાંય જવું નથી. તો ચલો, આ સાથે જ આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.